અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 170 લોકોનો મોતનો આંકડો સામે આવ્યો છે. જોકે મોતનો આંકડો વધે તેવી શક્યતા છે, પરંતુ પ્લેન જ્યાં પડ્યું હતું ત્યાં ભયાવહ દ્રશ્યો સર્જાયા છે, જેના પરથી સમજી શકાય છે કે આ દુર્ઘટના કેટલી ભયાનક હોઈ શકે છે. કારણ કે પ્લેન રહેણાંક વિસ્તારમાં તૂટી પડ્યું હતું, જેથી હોસ્પિટલ અને સરકારી ક્વાર્ટર પર પ્લેન તૂટી પડ્યું હતું, જેથી ત્યાં નીચે પણ મોટા પાયે જાનહાનિ સર્જાઈ છે. સૌથી ભયાવહ દ્રશ્યો હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે છે. સ્વજનોની માહિતી માટે મોટી સંખ્યામાં લોકો આવી પહોંચ્યા છે. તેમના સ્વજનો જીવિત છે કે નહીં તેમની ખબર નથી. હાલ હોસ્પિટલ કે તંત્ર તરફથી કોઈ માહિતી આપવામાં આવી નથી રહી. હાલ સિવિલ હોસ્પિટલ પર કોઈ ઇમરજન્સીનો માહોલ છે કે જ્યાં એમ્બ્યુલન્સ આવતાની સાથે જ વ્યક્તિ જીવિત છે કે નહીં તે મુજબ તેને ક્યાં મોકલવો તે નક્કી થતું. સારવાર માટે મોકલવો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવું જોઈને આગળની કાર્યવાહી કરવામાં આવતી રહી છે. અસારવા સિવિલ મૃતદેહોના ખડકલો થયો છે. એટલી મોટી સંખ્યામાં મૃતદેહો આવી રહ્યા છે કે હવે મૃતદેહોને જૂના ટ્રોમા સેન્ટર લઈ જવા તેવું નક્કી કર્યું છે. પોસ્ટમોર્ટમ રૂમ બહાર બળેલા દેહોની દુર્ગંધ વધી રહી છે.